ભગવતે વાસુદેવયા. બેઠા છે એ પુષ્ટિ માર્ગ નથી, એ તો હિન્દુ ધર્મની વ્યવસ્થા છે. આ તો આપણે શાસ્ત્રોને વધારે સ્ટ્રિક્ટલી ફોલો કરીએ છીએ એટલે લોકોને એમ લાગે કે આ પુષ્ટિ માર્ગનું બધું છે. આ પુષ્ટિ માર્ગ નથી, આપણે વધારે સ્ક્રિપ્ચર્સને વધારે સ્ટ્રોંગલી ફોલો કરીએ અને એટલા માટે બધાએ આપણા માથે ઢોળી દીધું કે આ બધું પુષ્ટિ માર્ગ નથી. આ તો હિન્દુ ધર્મની આચાર વિચારની વ્યવસ્થા છે. નિર્ણય સિંધુ, ધર્મ સિંધુ નામના ગ્રંથોમાં ઋષિ મુનિઓ જે બતાવી ગયા છે સમસ્ત હિન્દુ સમાજ માટે છે. પણ બીજા બધા કદાચ નહીં પાળતા હોય ને આપણે બધા સ્ટ્રોંગલી ફોલો કરીએ એટલે એમ લોકોને એમ લાગે કે આ બધું પુષ્ટિ માર્ગ આ નથી. પુષ્ટિ ભક્તિ તો કાંઈક ઊંચી ભક્તિની વાત કરે છે, કાંઈક આત્મીયતાની ભક્તિની વાત કરે છે. અને એટલા માટે આપણે બીજું બધું યાદ રાખીએ કે અહીંયા અડવું નહીં, અહીંયા આ જવું નહીં, અહીંયા મૂકવું નહીં, પણ ક્રોધ નહીં કરવો, લોભ નહીં કરવો, ઈર્ષા નહીં કરવી, વૈષ્ણવને સ્નેહ કરવો, ઉદાર હૃદય રાખવું, એ ભૂલી જઈએ. એટલે મૂળ સિદ્ધાંત કદાચ ભૂલી અને આચારના કેવલ સિદ્ધાંતો પાળવા જઈએ તો એ આત્મા વગરના શરીર જેવું છે. કરુણા વગરની અપરસ એ આત્મા વગરના શરીર જેવું છે. જેના મૂળમાં દયા, કરુણા, પ્રેમ આ જો ન હોય તો પછી કેવલ વ્યવહાર એ પુષ્ટિ માર્ગ ન હોઈ શકે. વચ્ચે ક્યાંક પ્રસંગ કહેતો હતો, કોઈ કાર્યક્રમમાં જ હતો કે એક વ્યક્તિ હતો અને એનો ધંધો શું કે કોર્ટમાં ઉભો રહે બહાર અને જેને સાક્ષીની જરૂર પડે તો આ સાઇન કરે સાક્ષી અને એને એના બદલામાં પૈસા મળે. જ્યાં સાક્ષીની જરૂર પડે આ સાઇન કરે, એનો ધંધો ચાલે. હવે એકવાર કોઈનો કેસ ચાલતો હતો કોઈ સાક્ષી આવ્યું નહીં ઘરમાંથી એટલે પેલા કેસ ચાલતા હતા તો એને વકીલ આવ્યા કે તમે સાક્ષી ભરો કે હું તો તૈયાર છું. અને સવારે વહેલો ફોન આવ્યો કે આવી જાઓ અને ઉઠીને સીધો દોડ્યો અને ઉભો રહ્યો કઠેડામાં અને કહ્યું કે હવે ગીતાજી પર હાથ મૂકો ને સાક્ષી ભરી દો. આવી ખોટી સાક્ષી વાત. અને ગીતાજી આગળ મૂક્યા, પોતે હતો બ્રાહ્મણ. હવે ગીતાજી આગળ મૂક્યા ત્યારે પેલો કહ્યું કે હું તો બ્રાહ્મણ છું, નાયા વગર ગીતાજીને ન અડું. એને નાયા વગર ન અડાય એ ભાન છે પણ ખોટું ન બોલાય એની મહત્તા નથી. ક્યાંક આપણી અપરસ પણ એવી થઈ જાય છે કે જે પ્રેમ, જે ભાવના, જે કરુણા, જે દયા આ મૂળ સિદ્ધાંતોને મૂકી અડાય નહીં એને જો અપરસ માનો તો આત્મા વગરના શરીર જેવું કહેવાય. અને એટલા માટે ક્યાંક વિવેક વગર ધર્મ પણ અધર્મ બની જાય છે. તમારા માટેનો ધર્મ બીજા માટેનો અધર્મ થઈ જાય, તમારા માટેની શ્રદ્ધા બીજા માટે અશ્રદ્ધા પેદા કરનારી થઈ જાય. અને એટલા માટે વિવેક જરૂર ધ્યાન રાખવો. આપણી શ્રદ્ધાથી કોઈના હૃદયમાં અશ્રદ્ધા તો પેદા નથી થતી. વિવેક રાખવો બહુ જરૂરી છે. કયા સમયે કઈ વાત કોની આગળ કહેવી, શું એ આ વાત સાંભળવા તૈયાર છે, એ માનસિક રૂપે તૈયાર છે, સમજ રૂપેની સમજ તૈયાર છે, અને નથી તો પછી એ રીતની વાત કરે. તો જે મૂળ વાત કરી રહ્યા છે, નારદજી કહે છે કે આ ભગવદ યશનું ગાન કરતા કરતા આજે ભગવદ અવતારનું થઈ ગયું. વ્યાસજી આપે ધર્મનું વર્ણન તો વિસ્તારથી ધર્મ ગ્રંથોમાં કર્યું પણ ધર્મીનો વિમલ યશ નથી ગાયો, જેમાં કેવલ આનંદ કંદ પરમાત્માની સુંદર લીલાઓ હોય, પ્રેમ સિવાય બીજી કોઈ વાત ન હોય એવી ભાગવતજીની રચના કરો. વ્યાસજી આગળ સુંદર વાત કરતા નારદજી બોલ્યા છે, અનેક અલંકારિત શબ્દોની વાણી હોય, સુંદર કંઠોથી ગવાયેલી હોય, ખૂબ સાહિત્ય સભર ભાષા હોય, પણ જો એમાં પ્રભુનો વિમલ યશનું ગાન નથી તો એમાં પરમહંસોને આનંદ આવતો નથી. અને એનાથી ઉલટું કદાચ બહુ સારો સ્વર ન હોય, સુંદર શબ્દો ન હોય, પણ વિશુદ્ધ ભાવ હોય તો એમાં પ્રભુને આનંદ આવે છે. રૂપાપુરી આદિનો પ્રસંગ આવે છે, બેસુરું ગાય ઠાકોરજી એને સાંભળીને સુએ, ન ગાવા દીધા તો સુતા નહીં આખી રાત. પૂછ્યું કે પ્રભુ આપની આંખો લાલ કેમ છે? આ રૂપાએ ગાયો નહીં એટલે સુતો નહીં. અરે એ તો બેસુરું ગાય છે. એ ભલે બેસુરું ગાતો હોય, હું તો વાર્તા સમજીને સાંભળતો હતો. જો પ્રભુ તમારી અનાવડતને પણ કઈ રીતે સેવા બનાવી લે છે એ આ પ્રસંગમાં જોવાનું છે. આવડત તો સેવા હોય, પણ જે વસ્તુ નથી આવડતી, કદાચ રોટલી બનાવતા બનાવતા દાજી જાય તો ઠાકોરજી તો એમ જ કહેશે આજે મારે બળેલી જ ખાવી. આ ઠાકોરજી, આ પુષ્ટિ પુરુષોત્તમ. કદાચ તમારો શીરો કાચો રહી જાય તો પ્રભુ તો એમ કે નહીં કે કાચો છે, તેમ કે આજે આવું જ ખાવું તમારે. આ આપણા પુષ્ટિ પુરુષોત્તમ.
મર્યાદા માર્ગમાં સાધનોની ઉત્તમતા બહુ મહત્વની છે અને પુષ્ટિ માર્ગમાં ભાવની ઉત્તમતા મહત્વની છે. અને ભાવ હોય ને એ નબળું ચલાવે જ નહીં. કોઈ આપણે કે પ્રભુ ભાવના ભૂખ્યા તો બીજું બધું ગમે તેમ કરીએ તો ચાલે. જેનો ભાવ ઉત્તમ હોય એની અભિવ્યક્તિ નબળી ક્યાંથી હોય શકે? એને પોતાને કેમ થાય કે ના ઠાકોરજી લાયક નથી, આ ન ધરાય, એને પોતાને જ થાય. એટલે જયારે પણ એમ કહીએ કે પ્રભુ ભાવ પ્રધાન છે, ભાવના ભૂખ્યા છે, એનો અર્થ એવો ક્યારેય નહીં કરતા કે ગમે તેવું બનાવો ને ગમે તેવું ગાઓ ને ગમે તેવું ધરો તો ચાલે. એનો અર્થ એ નથી થતો. એનો અર્થ એ થાય છે કે જેનો ભાવ ઉત્તમ હશે ને એ નબળું પ્રભુ સુધી પહોંચવા જ નહીં દે. અને જેનો ભાવ ઉત્તમ હશે એના હાથે સારું જ બનશે. જો ને આજે વડીલ બા ઠાકોરજીને ધરવા માટે જે શીરો બનાવે એવું આપણા માટે ગમે તેટલી વાર બનાવીએ એવો સ્વાદ આવે? રોજ ઠાકોરજીને ધરીને સરાવીને મંગલ ભોગમાં તમને પછી પ્રસાદી આપે અને એનો જે સ્વાદ આવે એ ક્યારે ના આવે આપણા માટે? કારણ કે પ્રભુ આરોગ્ય છે. તો જેનો ભાવ ઉત્તમ છે ને પ્રભુ એના સાધનોને પણ ઉત્તમ કરી દે છે. મૂળ વાત એ છે પ્રભુને તમે બહુ ગમો છો. તો અહીંયા વ્યાસજી ને નારદજી કહે છે કે ગમે તેટલી અલંકારિત હોય તમારા સાધનોની ઉત્તમતા કરતા તમારા ભાવની ઉત્તમતા જયારે થાય છે ત્યારે પ્રભુ અધિક પ્રસન્ન થાય છે. તાનસેનને પણ કોડી આપીને વાર્તામાં આવે ને કે તમારું સંગીત બહુ ઉત્તમ છે, 500 સોનામાં, પણ અમારા માટે કોડી બરાબર છે, કારણ કે પ્રભુના યશનું ગાન નથી. અને એટલા માટે નારદજી કહેવા લાગ્યા કે વ્યાસજી ભાગવતજીની રચના કરો. એ સમાધિ ભાષા જેમાં વિશુદ્ધ પ્રેમ અને ભાવનું વર્ણન છે અને એ જ્યારે પ્રેમને ગાશો તો પ્રેમ રૂપ થઈ જશો. નારાયણ નારાયણ કરતા કરતા નારદજી તો પધારી ગયા. સરસ્વતીમાં સ્નાન કરીને બિરાજમાન થયા વ્યાસજી. નેત્રો બંધ કર્યા. એમ કહેવાય છે કે ગણેશજી લખવા માટે બેઠા અને એમને કહ્યું કે લખીશ તો ખરા પણ રોકાઈશ નહીં. એટલે વચ્ચે વચ્ચે એવા શ્લોકો મૂકે કે ચિંતન કરવા લાગે અને એટલામાં સ્નાન કરીને આવી જાય. એવી ઘણી બધી કથાઓ આપણે ત્યાં છે. વ્યાસજી સમાધિમાં બિરાજમાન છે અને એક પછી એક બધી જ લીલાઓ પ્રગટ થવા લાગી પ્રભુની. મહાભારતના યુદ્ધનું દર્શન થયું છે. વિરામ પામ્યું 18મો દિવસ. ભયંકર યુદ્ધ થયું. કેટલાક યુદ્ધો તો ઇતિહાસના પાને એવા લખાયા છે કે આજે પણ એ યુદ્ધોના કારણો લોકોને પ્રેરણા આપી રહ્યા છે. ઘણી વાર લોકો કહે કે મહાભારત ઘરમાં રાખો તો મહાભારત થાય. ભાગવતજી ઘરમાં હોય તમે ભાગવતજી રૂપ થઈ જાઓ છો. અચ્છા, તો મહાભારત જેના ઘરમાં ન હોય એના ઘરમાં નથી થતું. પેલા કહેતા કે એક પરણવા માટે બહેન આવ્યા અને સગાઈ માટે છોકરીને સાસુએ પૂછ્યું કે આને રામાયણ મહાભારત કંઈક આવડે છે? તો કે રામાયણ તો હમણાં સંભળાવી દેશે. તો કે મહાભારત એ તો ઘરે આવશે. એટલે મૂળ વાત એવી કોઈ અંધશ્રદ્ધામાં રહેવું નહીં. મહાભારતથી શીખવું કે શું શું ન કરાય, ભાગવતથી શીખવું કે શું શું કરાય, રામાયણથી શીખવું શું કરાય. વિધેયાત્મક નિષેધાત્મક બધી રીતે ધર્મના ઉપદેશો આપણને મળે છે. અદભુત આ બધા દિવ્ય કેવા ઉપદેશો. મહાભારત જેવો કોઈ ગ્રંથ નથી વિશ્વમાં. 1,00,000 શ્લોકોમાં જે રીતે વ્યાસજીએ બધી જ કથાઓને ગૂંથી અને જીવનના મંત્રો જે આપ્યા છે અદભુત છે. અહીંયા મહાભારતના રણ સંગ્રામ દેખાયા. કૌરવો અને પાંડવોની મધ્યમાં ભયંકર યુદ્ધ થયું છે. લાખો લોકોનો નાશ થયો. બધા જ કૌરવો મરી ચૂક્યા છે. ગદાઓના પ્રહાર કરી કરી દુર્યોધનની જંઘાઓ ધ્વસ્ત કરી નાખી છે ભીમે. ધર્મ અધર્મ, શાલીનતા કુટિલતા, નિયમો ઉલ્લંઘન અનેક પ્રકારથી યુદ્ધ થયું છે. કારણ મૂળ ઉદ્દેશ્ય તો ધર્મ સંસ્થાપના થાય, ધર્મની સ્થાપના થવી જોઈએ. અસત્ય જીતી જાય તો સમાજનો નાશ થઈ જાય, ખોટી પ્રેરણાઓ મળી જાય. ધર્મને ભગવાન જીતાડે છે. અને મળદાઓના ઢગલા પડ્યા છે. ક્યાં કપાયેલા ધડ, ક્યાં કપાયેલા મસ્તક, ક્યાં કપાયેલા હાથ, ક્યાં કોઈ કપાયેલો પગ. લોહીની જાણે નદીઓ અને ખાબોચિયા ભરાયા. ગીધો આકાશમાંથી ઉડતા ઉડતા મળદાઓના માંસના લોચાઓ ખેંચી ખેંચી આકાશમાં જઈ રહ્યા. ભયંકર દુર્ગંધ આખાય મેદાનમાં કુરુક્ષેત્રમાં ફેલાઈ ગઈ છે.
મિનિટ કોઈ શ્વાસ ન લઈ શકે એવી દુર્ગંધ ફેલાઈ. હજારો લાખો મડદાઓ છે અને મડદાઓના ઢગલા ખડકાયા છે અને મડદાઓને ખસેડી ખસેડી અશ્વત્થામા પોતાના મિત્ર દુર્યોધનને શોધી રહ્યો છે. અને એટલામાં દૂરથી અવાજ સંભળાયો, હે મિત્ર! કાન ઊંચા થઈ ગયા અશ્વત્થામા. જ્યાંથી અવાજ આવ્યો એ દિશામાં દોડ્યો અને જુએ તો લોહીના ખાબોચિયામાં છેલ્લી શ્વાસો ગણતો દુર્યોધન પડ્યો છે. મિત્ર, તારી આવી દશા કોણે કરી? આવી દશા? દુર્યોધન કહેવા લાગ્યો કે મારી પાસે હવે વધારે સમય નથી. તું મારો મિત્ર છું, મારી અંતિમ ઈચ્છા પૂરી કર. હાથમાં હાથ મૂકીને અશ્વત્થામા કહે છે, મિત્ર, તને વચન આપું છું, તારી અંતિમ ઈચ્છા પૂરી કરીશ. બોલ, શું ઈચ્છા છે તારે? દુષ્ટની ઈચ્છાઓ પણ દુષ્ટ છે. દુષ્ટ વ્યક્તિ મરતા મરતા પણ પોતાની દુષ્ટતા મૂકતો નથી. અને કહ્યું, છેલ્લી ઈચ્છા એ છે, મરતા પહેલા પાંચે પાંડવોના કપાયેલા મસ્તક જોવા માંગુ છું. વચન આપે છે અશ્વત્થામા, કાલે સૂર્યાસ્ત થાય એ પહેલા, સૂર્યોદય થાય એ પહેલા પાંચે પાંડવોના કપાયેલા મસ્તક લાવીને તને ચરણોમાં મૂકીશ. સામે છાતીએ લડવાની તાકાત અશ્વત્થામાની નથી. વિચાર કરે છે કે પાંડવોની છાવણીમાં પાંડવો સૂતા હોય ત્યારે પાંડવોના શિરચ્છેદ કરીને લઈને દોડો. પ્રભુ કૃપાળુ છે, પાંચે પાંડવોને પોતાની સાથે લઈ ગયા. પાંચે પાંડવો તો ગયા પ્રભુ સાથે, પણ પાંડવોના પુત્રોએ પ્રભુની આજ્ઞા માની નહીં અને ભગવદ આજ્ઞા અને ગુરુ આજ્ઞાનું ઉલ્લંઘન થયું. પાંડવોની જગ્યાએ પાંડવોના પુત્રો સૂતા છે. ખુલ્લું ખડગ લઈને અશ્વત્થામા લુપાતો છુપાતો પાંડવોની છાવણીમાં પ્રવેશ કરે છે. રાત્રિનો સમય છે, ઘોર અંધકાર છે. એને થયું કે પાંડવો સૂતા છે. અંદર પ્રવેશ કરી એક એક ધડમાંથી શિરચ્છેદ કર્યા છે. કપડામાં બાંધી પાંચે પાંડવ પુત્રોના મસ્તક લઈને દોડ્યો અશ્વત્થામા. ભાગતો 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 જ્યાં દુર્યોધન સૂતો છે અને સૂરજનું પહેલું કિરણ નીકળ્યું. ભાગતા ભાગતા આવ્યો, કહ્યું, મિત્ર, મેં મારું વચન નિભાવી દીધું. દુર્યોધન કે જલ્દી બતાવો, મારી પાસે સમય બહુ ઓછો છે. અને જ્યાં પોટલામાંથી મસ્તક કાઢીને મૂક્યા અને દુર્યોધન જોતાની સાથે પોક મૂકીને રડી પડ્યો. અરે અશ્વત્થામા, તે આ શું કર્યું? આ બાળકોએ અમારું શું બગાડ્યું હતું? તે તો અમારા ઘરમાં અમારું કોઈ તર્પણ કરનારું રહેવા નથી, અમારું કોઈ શ્રાદ્ધ કરનારું રહેવા નથી દીધું. આ પાંડવો નથી, આ તો પાંડવોના પુત્રો છે. પ્રલાપ કરતા કરતા દુર્યોધને પોતાના પ્રાણોના ત્યાગ કરી દીધા. અને અહીંયા પ્રભાત થયું. પોતાના બાળ સોયા બાળકોને જગાવવા માટે દ્રૌપદી છાવણીમાં પ્રવેશ કરે છે. વિચાર કરો, એક માં માટે આ દ્રશ્ય કેટલું અઘરું હોય. માં ઘરમાં ઊભી હોય અને દીકરો ચાર ખભા પર ચડીને જ્યારે ઘરેથી નીકળે, એ દ્રશ્ય જોવું બહુ જ કઠિન છે. સ્વજનો અને વડીલો માટે આ દ્રશ્યો જોવા, જીવનની ઘણી ઘટનાઓ પચાવી બહુ અઘરી હોય છે. દ્રૌપદી તો ભગવત ભક્તા છે. આવા સમયમાં ભગવાનનો આશ્રય જીવને બળ આપે છે. સંસારી વ્યક્તિઓના આશ્વાસન જેટલા કામ નથી લાગતા, એટલા પ્રભુનો આશ્રય એવા સમયમાં કામ લાગે. સમય નબળો હોય ત્યારે આપણી ભક્તિ આગળ આવીને ઉભી રહી જાય, ત્યારે આપણા લીધેલા ભગવત નામ આપણું બળ બની જાય છે, ત્યારે આપણો વિશ્વાસ અને આપણી શ્રદ્ધા આપણી તાકાત બની અને એ સંજોગોમાંથી આપણને બહાર ઉગારી દેતી હોય છે. જ્યાં આવું દ્રશ્ય જોયું, કોઈ સંસારીઓનો પુકાર ન કર્યો, પુકાર્યા હે કૃષ્ણ. કૃષ્ણના નામનો પુકાર કર્યો છે દ્રૌપદીએ. ભાગતા ભાગતા પાંડવોની સાથે પરમાત્મા આવ્યા છે. અહીંયા પ્રશ્ન મૂક્યો કે આવા દુઃખમાં ભગવાનને કેમ બોલાવ્યા? પ્રભુને તો સુખમાં યાદ કરાય. દ્રૌપદી વિચાર કરે કે હજી કદાચ એમની અંદર જીવ હોય અને ભગવાનનું નામ એમની પર પડી જાય તો એમનો ઉદ્ધાર થઈ જાય. ક્ષત્રિયોના બાળકો છે ને ક્ષત્રિયોનું બાળક યુદ્ધમાં લડતું લડતું મરે તો એને સ્વર્ગ મળે, પણ સૂતું સૂતું મરે તો એને નરક મળે. એટલે આ ક્ષત્રિયોના બાળકોની અધોગતિ ન થાય એટલે ભગવત નામનો પુકાર કરે. બીજો ભાવ એ બતાવ્યો કે પ્રભુ કૃપા કરશે તો જ આમનું કલ્યાણ થશે. આવા સમયમાં પ્રભુ જ એકમાત્ર આશ્રય છે. દોડતા દોડતા આવ્યા ને આ દ્રશ્ય જોઈને બધા કપકપી ગયા. અરે, આ કોણ આવો દુષ્ટ છે? કોણ આવો પાપી છે જેને આ દુષ્કૃત્ય કર્યું? ખબર પડી કે અશ્વત્થામા રથની લગામ પરમાત્માએ ખેંચી. પાછળ બેઠો અર્જુન ગડગડ 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 કરતો રથ આગળ જાય છે.
આગળ આગળ અશ્વત્થામા ભાગે છે ને પાછળ પાછળ પ્રભુનો રથ આવે. કેશથી પકડ્યો અશ્વત્થામાને અને બલિ ચડાવવા માટે જેમ પશુને ઘસડતા ઘસડતા લઈને આવે એમ ભાગવત લખે છે કે અશ્વત્થામાને ઘસડતા ઘસડતા લઈને. આ દુષ્ટ છે, આતતાઈ છે, આતતાઈને જુઓ ત્યાં મારી નાખવું એવું શાસ્ત્રની આજ્ઞા છે. દ્રૌપદી સામે ઉભી છે અને આ દ્રશ્ય જુએ છે અને દ્રૌપદી જે બોલી એ આપણે કલ્પના ન કરી. મુચ્યતામ મુચ્યતામ એશ બ્રાહ્મણો નિતરામ ગુરુ. છોડી દો અને આને છોડવાની વાત કરે છે. કેમ? બ્રાહ્મણ. શાસ્ત્ર એમ કહે છે કે બ્રાહ્મણથી અપરાધ થયો હોય ગમે તેવી સજા આપો પણ મૃત્યુદંડ ના આપે. નિતરામ ગુરુ કહ્યું. આ તો ગુરુ પુત્ર પણ ગુરુ રૂપ હોય છે. જે વિદ્યા દ્રોણાચાર્ય પોતાના પુત્રને ન શીખવાડી અર્જુનને પર કૃપા કરીને શીખવાડી છે, એવા ઉપકાર ગુરુના આપણા માટે છે. ગુરુ પુત્રને કેમ મરાય? અને ત્રીજું કહ્યું, આ પણ કોઈનો દીકરો છે. આજે બાળક ગુમાવવાનું જે દુઃખ હું અનુભવી રહી છું તો એક માં તરીકે મને પણ એમ થાય આ ગમે તેવો પાપી હોય પણ બીજી કોઈ માને હું આવું દુઃખ ના આપી શકું. આ યુદ્ધોમાં આટલા આટલા લોકો મરે, આપણે ખાલી ગણીએ કે આટલા સૈનિક મર્યા અને આટલા સૈનિક મર્યા, પણ કેટલાના દીકરાઓ જાય, કોઈનો પતિ જાય, કોઈનો ભાઈ જાય, કોઈનો પિતા જાય. એક વ્યક્તિ જવાથી કેટલા સંબંધો મરી જતા હોય છે. કારણ કે જીવન તો સંબંધોથી જોડાયેલું છે. એક વ્યક્તિ કેટલા સંબંધોને જીવતો હોય છે. વ્યક્તિ એક ગયો, સંબંધો કેટલા મરી ગયા. અને એટલા માટે છોડી દો. હવે આતતાઈને જુઓ ત્યાં મારી નાખો, શાસ્ત્ર કહે છે. અને બ્રાહ્મણને મૃત્યુદંડ અપાય નહીં. કરવું શું? ત્યારે પ્રભુએ વચલો રસ્તો કાઢ્યો. બ્રાહ્મણનું અપમાન જ એનું મૃત્યુ છે. કહ્યું કે આને અપમાનિત કરો, આનું મણી કાઢી લો, આને છોડી દો. અને અપમાનિત કરી છોડી દીધો અશ્વત્થામા. છોડ્યો. અપમાનની અગ્નિમાં બળી રહ્યો છે અશ્વત્થામા. નહીં છોડવું આ પાંડવોને. બ્રહ્માસ્ત્રનું આહ્વાન કર્યું છે. વિચાર કરવા લાગ્યો, કોને મારું? કૃષ્ણને, યુધિષ્ઠિરને, અર્જુનને, ભીમને? એક એક વ્યક્તિને યાદ કરીને યાદ કરે છે કે કોને 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 માર્યા છે. મારો સૌથી મોટો દુશ્મન કોણ છે? પણ જયારે મતિ દુષ્ટ બની જાય, મતિ ભ્રમ થઈ જાય, બુદ્ધિનું પતન થાય, ત્યારે માણસના આચરણનું પણ પતન થઈ જતું હોય. જાકો પ્રભુ દારૂણ દુઃખ દેઈ, તાકી મતિ પહેલે હર લે. જ્યાં સુમતિ ત્યાં સંપત્તિ નાના, જ્યાં કુમતિ ત્યાં વિપદ નિધાના. જ્યાં કુમતિ છે અનેક પ્રકારની વિપત્તિઓ ત્યાં આવીને નિવાસ કરે છે. વિચાર કરતા કરતા થયું, જે અભિમન્યુને અમે ચક્રવ્યૂહમાં ફસાવીને મારી નાખ્યો હતો, એનું બીજ હજી એની પત્ની ઉત્તરાના ગર્ભમાં જીવી રહ્યું છે. અને જો ઉત્તરાના ગર્ભને મારી નાખું તો આખું પાંડવ કુળ નિર્વંશ થઈ જાય. અને આમ વિચાર કરી બ્રહ્માસ્ત્ર લઈને છોડ્યું ઉત્તરાના ગર્ભ તરફ. કરોડો સૂર્યો બાળવા આવતા હોય, ગભરાવા લાગી ઉત્તરા. આજે નહીં બચે મારું ગર્ભ. અને ચિંતા બાળકની નથી, ચિંતા પાંડવના વંશની છે. આ તો ભક્તનો વંશ છે અને એકમાત્ર દીવો આ ઉત્તરાના ગર્ભમાં રહેલું બાળક છે. ગભરાવા લાગી ઉત્તરા. પણ દ્રૌપદીના સંસ્કાર છે, રોહિણીજીનો અંશ છે, મહાપ્રભુજી કહે છે રોહિણાંશ. અને એટલા માટે એ સમજ આપી છે કે જે તારે એને જ પુકારે, જે તારનારો છે એને જ પુકારાય, જે ડુબાડનારા હોય એના હાથ ન પકડાય. જેને તરતા જ ના આવડતું હોય ને તમે ડૂબતા હો ને બચાવવા કૂદે, તે તમને લઈને ડૂબે. જે તારી શકે એને પુકારાય, એને પકડાય. અને પુકાર કર્યો, પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે, નાન્યમ ત્વદ અભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પર. પાહી પાહી, રક્ષા કરો પ્રભુ, રક્ષા કરો. અને પ્રભુ અંગુષ્ઠ માત્રનું રૂપ ધારણ કરી ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કરે છે. એની રક્ષા કરે છે સુદર્શન દ્વારા. અને ગર્ભમાં રહેલું બાળક ચારે બાજુ એ પરમાત્માને જુએ છે. પરિઈક્ષતિ ઇતિ પરીક્ષિત. જે ચારે બાજુ ભગવાનને જુએ એ પરીક્ષિત. પ્રભુએ રક્ષા કરી. જ્યારે પણ સંકટ આવ્યા
એટલે જ આપણે કહીએ છીએ સુખના અંતમાં સુખાવસાને ઇદમે દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ. આ શ્લોક છે ને એની કથા પ્રથમ સ્કંદમાં છે. સુખ કોના જીવનમાં આવ્યું તો કે કુંતાજીના. જયારે રાજપાટને મળ્યો અને કુંતાજીના સુખના દિવસો હતા અને પ્રભુ છોડીને જવા લાગ્યા, કુંતાજી ચરણોમાં પડી ગયા. આગળ એની સ્તુતિ જોઈશું. જે સુખમાં ભગવાન ન હોય સુખ અમારા શું કામ? એના કરતા તો વિપત્તિ સારી હતી. પ્રતિપલ આપ અમારી સાથે હતા. પ્રભુ અમને સુવિધા નથી જોઈતી, અમને તો આપની સેવા જોઈએ છે. સુખાવસાને ઇદમેવ સારમ દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ. પ્રથમ સ્કંદમાં તમે જુઓ તો બે જણાના જીવનમાં દુઃખ, એક તો દ્રૌપદી અને બીજી ઉત્તરા. દ્રૌપદીએ પણ પ્રભુને પુકાર્યા અને ઉત્તરાએ પણ પ્રભુને પુકાર્યા. બચાવનારો તો એ જ છે, ઉગારનારો તો એ જ છે. અને દેહાવસાને ઇદમેવ જાપ્યમ. દેહના અંતમાં તો ભીષ્મજીની કથા પ્રથમ સ્કંદમાં બાણ સૈયા પર સૂતા સૂતા પણ પ્રભુનું સ્મરણ કરે છે. આમ બ્રહ્માસ્ત્રથી રક્ષા કરી છે. અશ્વત્થામા તો ચિરંજીવી છે. આપણે ત્યાં આટલા લોકોને ચિરંજીવી માનવામાં કે આજે પણ આ લોકો છે. અશ્વત્થામા બલિર્વ્યાસો હનુમાનશ્ચ વિભીષણ કૃપા પરશુરામશ્ચ સપ્તૈતે ચિરજીવિન. અને 8મા માર્કંડેય ઋષિ. એટલે જ વલ્લભકુળનો જન્મદિવસ હોય ને ત્યારે માર્કંડેય પૂજા થતી હોય. એમાં 8 ઢગલીઓ કરવામાં આવે, એનું પૂજન કરવામાં આવે. એટલે અષ્ટ ચિરંજીવીઓ છે એનું પૂજન છે, એટલે એને માર્કંડેય પૂજા કહીએ. અશ્વત્થામા બલિરાજા, વ્યાસજી, હનુમાનશ્ચ વિભીષણ હનુમાનજી, વિભીષણ, કૃપા પરશુરામશ્ચ કૃપાચાર્ય પરશુરામ, સપ્તૈતે 8મા માર્કંડેય ઋષિ, જેને પ્રલય કાળમાં પ્રભુએ દર્શન આપ્યા. પ્રલય કાળમાં પણ જયારે ચારે બાજુ જલ છે ત્યારે વડના પત્તા ઉપર આ બાલકૃષ્ણલાલ પોતાના ચરણના અંગુષ્ઠને મુખમાં પધરાવી કિલક કિલક કિલકારીઓ કરી રહ્યા છે. એવા દર્શન માર્કંડેય ઋષિ ચિરંજીવી છે. અહીંયા પ્રભુએ કૃપા કરી, પાંડવોનો વિજય થયો. રાજ્ય શાસન મળ્યું પાંડવોને. ધર્મને અનુકૂળ થઈ શાસન કરે છે. અમુક પદ ઉપર અમુક લોકો બેસે એ જ સારું. કારણ કે જ્યારે નબળા વિચાર વાળા, નાના મન વાળા જો મોટા પદ પર બેસી જાય ને તો આખા સમાજને નુકસાન થાય. અને એટલા માટે યોગ્ય સ્થાન યોગ્ય વ્યક્તિ માટે હોવું જોઈએ. ઘણીવાર આ મોટિવેશન કરી અને જેને સમજ જ નથી એને બહુ મોટિવેટ કરી રાખો અને ખોટી જગ્યાઓમાં બેસી જાય તો બહુ તકલીફ થાય. ગેરસમજ, અણસમજ વાળો વ્યક્તિ બહુ ઉત્સાહિત થઈ જાય ને તો સમાજને નુકસાન થાય. અને સારી સમજ વાળો વ્યક્તિ નિરુત્સાહિત થઈ અને પ્રવૃત્તિ વગરનો થઈ જાય તો સમાજને નુકસાન થાય. અને એટલા માટે યોગ્ય વ્યક્તિઓ યોગ્ય સ્થાન પર હોય એ સમાજ માટે બહુ જરૂરી છે. એ ગમે તે સંસ્થાઓ હોય, જ્ઞાતિઓ હોય, સમાજ હોય, ગમે કોઈ ટ્રસ્ટો હોય, પ્રવૃત્તિઓ હોય, પણ યોગ્ય વ્યક્તિઓને યોગ્ય સ્થાન મળવું જોઈએ. નહીં તો સમાજ નુકસાન, આખો નુકસાન સમાજને થાય છે. નાનો મનવાળો વ્યક્તિ મોટું વિચારી ન શકે તો કલ્યાણ કેમ કરી શકે? જો આપણા હાથની ઘડિયાળ મોડી પડે ને તો આપણે એકલા મોડા પડીએ, પણ ગામમાં જે ઘડિયાળનું ટાવર હોય એની ઘડિયાળ મોડી પડે તો આખું ગામ મોડું પડે. એમ મોટા પદ પર રહીને કરેલી ભૂલો આખા સમાજે ભોગવવી પડતી હોય છે. વ્યક્તિગત વ્યક્તિની ભૂલો એને વ્યક્તિગત ભોગવવી પડે, પણ જયારે સમાજનું પ્રતિનિધિત્વ કરી તમે જયારે કઈ ભૂલ કરો છો ત્યારે એની સજા બધાએ ભોગવવી પડતી હોય છે. અને આપણે ઇતિહાસમાં જોતા હોઈએ છીએ. સુંદર રાજ્ય કરી રહ્યા છે પાંડવો, ધર્માનુકૂળ છે. જેમ જેમ ધર્મ